નમસ્કાર મિત્રો, રેશન કાર્ડ ધારકો માટે જાન્યુઆરી 2025 થી 5 મોટા લાભ મળશે। જે રેશન કાર્ડ ધારકો નહીં જાણે તો રહી જશે। તો 5 મોટા લાભ જેની અંદર જે છે અમુક ફેરફાર પણ થયા છે, જે ખાસ કરીને જેના કારણે જે છે રેશન કાર્ડ ધારકોને મોટા લાભ મળવા પાત્ર રહેશે। તો શું છે સમગ્ર માહિતી તે આપણે વિડીયોની અંદર જોઈએ। તો વિડીયો છેલ્લે સુધી જોવો, અને જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને જે છે જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો। મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીએ રેશન સાથે મળશે ₹1000। તો 2025ની અંદર એક મોટી જે છે એવી માહિતી મળવા પાત્ર રહી છે રેશન કાર્ડ ધારકો માટે, ખાસ કરીને કે હવેથી જે છે રેશન કાર્ડ ધારકોને મળશે રેશન સાથે જે છે મળશે ₹1000। તો શું છે સમગ્ર માહિતી તેના વિશે આપણે વાત કરીએ। તો હાલમાં જે છે રેશન કાર્ડ ધારકો માટે આવેલ એક સમાચાર મુજબ હવેથી રેશન કાર્ડ ધારકોને રેશનની સાથે ₹1000 પણ મળશે। નવા વર્ષે 2025થી રેશન કાર્ડ ધારકોને આ લાભ મળશે, પરંતુ સરકારના અમુક ધારાધોરણોમાં જે લોકો આવતા હોય, જે લોકોનો સમાવેશ થતો હોય, એ લોકોને જ આ લાભ જે છે મળશે। દરેક રેશન કાર્ડ ધારકોને જે છે આ લાભ મળશે નહીં। સરકારની આ પહેલ દ્વારા જે છે સરકાર જે છે ગરીબ પરિવારોને તેમના જે છે રોજિંદી જરૂરિયાત પૂરી કરવામાં જે છે મદદ કરશે। તો ખાસ કરીને આ જે છે ₹1000 હવે આપણે આગળ કોને મળશે તેની આપણે આગળ વાત કરીએ। તો ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ લોકોને આ લાભ મળશે, એટલે કે આ ₹1000 જે છે રેશન સાથે જે છે ₹1000 પણ જે છે જે લોકોને મળશે એ કયા લોકોને મળશે તેની વાત કરીએ તો વધારાની લાભની યોજનામાં માત્ર ને માત્ર બીપીએલ પરિવારો જે છે, બીપીએલ રેશન કાર્ડ ધારકો જે છે એનો જે છે સમાવેશ કરવામાં આવશે તેવી માહિતી મળેલ છે। અને બીપીએલ પરિવારની અંદર પણ ખાસ કરીને કોઈ વ્યક્તિ કમાનાર ના હોય તેવા પરિવારોને જે છે ખાસ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે। તો ખાસ કરીને જે બીપીએલ રેશન કાર્ડ ધારકો છે અને એવા પરિવારમાં પણ કોઈ પણ વ્યક્તિ જે છે કમાનાર વ્યક્તિ ના હોય, એ લોકોને કોઈ પણ આવક જ ના હોય, તો એ લોકોને જે છે મદદ કરવા સરકાર જે છે રાશનની સાથે ₹1000 પણ આપશે, એવી જે છે માહિતી મળેલ છે। જેમની જે છે વાર્ષિક આવક 1 લાખથી ઓછી હોય તેવા પરિવારોને પણ જે છે આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે। તો ખાસ કરીને કમાનાર વ્યક્તિ ના હોય અને થોડી ઘણી જે છે મજૂરી કરતા હોય જે લોકો, પરંતુ એની વાર્ષિક આવક 1 લાખથી ઓછી હોય, તો તેવા લોકોને પણ જે છે આ યોજનાનો લાભ મળી શકે છે। જોકે અત્યાર સુધી જે છે ઓફિશિયલી કોઈ પણ જે છે આની જે છે જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ મીડિયા દ્વારા જે છે આ માહિતી જે છે મળવાપાત્ર રહેલ છે। તો ખાસ કરીને રેશન કાર્ડ ધારકોને જે છે આ ₹1000 હવે જે છે મળશે કે નહીં એ તો ભવિષ્યનો જે છે, એટલે કે જે છે સરકાર આ નિર્ણય લે તો ભવિષ્યમાં જે છે ખ્યાલ આવે। તો માત્ર ને માત્ર અત્યારે જે છે આવી જે છે મીડિયાની અંદર જે છે સોશિયલ મીડિયા અને ખાસ કરીને જે ન્યૂઝની અંદર જે છે ખાસ કરીને આવી ચર્ચા કરવામાં આવી રહી છે કે રેશન કાર્ડ ધારકોને જે છે રાશનની સાથે ₹1000 મળવા પાત્ર રહેશે, પરંતુ સરકાર દ્વારા જે છે હજુ સુધીમાં કોઈ પણ જે છે ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી। તો મિત્રો, તમારું શું કહેવું છે કે આ જે છે રેશન કાર્ડ ધારકો જે ખૂબ જ ગરીબ અને મધ્યમ વર્ગના જે લોકો હોય તેને જે છે રાશનની સાથે ₹1000 પણ મળવા જોઈએ કે નહીં? જો તમારે જે છે તમારું શું કહેવું છે એ તમે જે છે તમે કમેન્ટની અંદર કમેન્ટ કરીને પણ જે છે તમે જણાવી શકો છો। ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરીએ તો 2025થી રાશનના જથ્થામાં પણ થયો છે ફેરફાર। રેશન કાર્ડમાં મળતા ઘઉં અને ચોખાના જથ્થામાં ફેરફાર કરી દેવામાં આવ્યો છે। પહેલા જે છે 3 કિલો ચોખા અને 2 કિલો ઘઉં મળતા હતા, તેમાં જે છે 2.5 કિલો ચોખા અને જે છે 2 કિલો ઘઉં કરી દેવામાં આવ્યા છે, એટલે કે ચોખાના જથ્થામાં 0.5 કિલોનો જે છે ઘટાડો કરી દેવામાં આવ્યો છે। તો જે લોકોને જે છે વ્યક્તિ દીઠ જે છે ઘઉં અને ચોખા મળતા હોય છે એમાં જે છે આ રીતનો ફેરફાર કરી દેવામાં આવ્યો છે। જ્યારે અંત્યોદય રેશન કાર્ડ ધારકો હોય છે એને જે છે કાર્ડ દીઠ ઘઉં અને ચોખા મળતા હોય છે, તો એ લોકોને જે છે 15 કિલો ઘઉં અને 15 કિલો જે છે ચોખા મળતા હતા। તો તમે જે છે અગાઉ જે છે તમને દર મહિને તમે તમારું રાશન જે છે કેટલો જથ્થો મળે છે એ ચેક કરતા હોય, તો જે અંત્યોદય રેશન કાર્ડ ધારકો હોય છે એને જે છે દર મહિને જે છે 15 કિલો ઘઉં અને 15 કિલો ચોખા મળતા હતા અગાઉ, પરંતુ એ જે છે 20 કિલો ઘઉં અને જે છે 15 કિલો જે છે ચોખા મળશે। તો જે છે ઘઉંના જથ્થામાં જે છે વધારો કરી દેવામાં આવ્યો છે અંત્યોદય રેશન કાર્ડ ધારકો માટે। અને એ જે છે તમે હવે જાન્યુઆરી મહિનાનું જે રાશન મળશે એમાં તમારે ચેક કરવું હોય તો તમે જે અંત્યોદય રેશન કાર્ડ તમારે હોય તો તમે જે છે ચેક કરી શકો છો, એની અંદર તમને જે છે 20 કિલો ઘઉં જોવા મળશે। ત્યારબાદ જે છે રેશન કાર્ડ ધારકોને દર મહિને મળતી બાજરી પણ જે છે બંધ કરી દેવામાં આવી છે। તો રેશનના મળતા જથ્થામાં પણ જે છે આ રીતનો જે છે ફેરફાર કરી દેવામાં આવ્યો છે વર્ષ 2025। અને ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ PMJKY એટલે કે જે છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના।
અને જે છે ઈ કેવાયસીમાં જે છે રાહત કરવામાં આવી છે 2025થી. તો શું જે છે એમાં એની અંદર જે છે કરવામાં આવ્યું છે એટલે કે જે છે શું એની માહિતી જે છે તેની વાત કરીએ તો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, જેના અંતર્ગત જે છે રેશન કાર્ડ ધારકોને દર મહિને જે છે ઘઉં અને ચોખા વિના મૂલ્ય આપવામાં આવે છે. તે જે છે 31 ડિસેમ્બર 2028 સુધી જે છે લંબાવી દેવામાં આવી છે. અને ત્યારબાદ જે છે મિત્રો આપણે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે ફરજિયાત કરી દેવામાં આવેલ ઈ કેવાયસીમાં પણ જે છે છૂટછાટ કરવા આપવામાં આવી છે. એટલે કે સરકાર દ્વારા જે છે એવું કહેવામાં આવ્યું છે કે જે લોકો જે છે ઈ કેવાયસી નહીં થયું હોય છે એ લોકોને પણ જે છે અનાજ મળશે, એટલે કે જે છે રાશન મળશે. અને એની જે છે છેલ્લી તારીખ હતી એમાં પણ જે છે સરકારે ઘણીવાર જે છે વધારો કરી દીધો છે. અને ડિસેમ્બર મહિનાથી જે છે છેલ્લી તારીખ હતી 31 ડિસેમ્બર 2024, તો એમાં પણ જે છે વધારો કરી દીધો છે. તો આ બંને વસ્તુમાં પણ જે છે સરકારે રાહત કરી દીધી છે વર્ષ 2025. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. આશા રાખું છું કે રેશન કાર્ડને લગતી આ માહિતી તમને જે છે પસંદ આવી છે. જો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા જરૂરી મિત્રોની અંદર આ માહિતીને જરૂરથી શેર કરી દેજો. આભાર.